મોરબી તાલુકાના ભરતનગર ગામે એક અજાણ્યા શખ્સને ચોર સમજી ગ્રામજનોએ પકડી લીધો હતો, જેમાં ચોરીની શંકાની દ્રષ્ટિએ ગ્રામજનો દ્વારા માર મારવામાં આવ્યો હતો। ત્યારબાદ પોલીસ ફરિયાદ નોંધાવી અજાણ્યા શખ્સને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો। આ ઘટનામાં અજાણ્યા શખ્સને ઈજા પહોંચવાથી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જે દરમિયાન તેનું મૃત્યુ થયું હતું। તેમજ તેની લાશની ઓળખ માટે આજુબાજુમાં કામ કરતા લોકો ઉપરાંત આસપાસના રાજ્યમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે। સમગ્ર ઘટના અંગે મર્ડરનો ગુનો નોંધાયો હતો, જેમાં પોલીસ દ્વારા ભરતનગર ગામના 2 ઈસમોની ધરપકડ કરવામાં આવી છે। ગત તારીખ 30/6 રોજ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં રાત્રિના સમયે એક ઈસમ છે એ સોમનાથ હોટલ પાસે ટ્રકની નીચે છુપાતો બેઠો હતો। એટલે એક શંકા ગઈ કે ચોર છે, એટલે ત્યાંના હોટલવાળા માણસોએ એને ત્યાંથી બહાર કાઢવાની ટ્રાય કરી। એમાં ગુંજારિયા નામનો એક શખ્સ છે જેને એને ચોર સમજી અને બહાર કાઢ્યો। ત્યાર પછી એ આજુબાજુમાં રોયલ વે બ્રિજ આ તે અલગ અલગ જગ્યાએ ફરતો જોવામાં આવ્યો કે જ્યાં એની હાજરી ન હોવી જોઈએ, અને કોઈ કોગ્નિટિવ ઓફેન્સ કરવાના ઈરાદે ફરતો હોય એવું લોકોને લાગ્યું હશે, એટલે એ લોકોએ ત્યાંથી એને હાંકી કાઢવાની ટ્રાય કરી। એમાં પછી એ લોકોને ઝપાઝપી થઈ ગઈ અને બળપ્રયોગ પણ કર્યો, અને એમાં એને જે રિઝલ્ટ આવ્યું એવું આવ્યું કે એ જે વ્યક્તિ જે છુપાતો ફરતો હતો એનું મૃત્યુ થયું, અને એની તપાસ દરમિયાન એમાં મર્ડર દાખલ કરવામાં આવ્યું। અને મર્ડરના આરોપી તરીકે હાલ પોલીસે 2 આરોપી પકડેલા છે, ગુંજારિયા વેલરિયા ઝુગડા જે અનુજાતિના છે અને ભરતનગર રહે છે, અને બીજા આનંદ વિઠાભાઈ ભુવાભાઈ પટેલ જે ભરતનગર રહે છે। આ 2 આરોપીઓને આ કામે અટક કરવામાં આવેલા છે અને તપાસ ચાલુ છે। મર્ડર છે એ અલગ અલગ ગ્રામજનો ભેગા થઈને ધક્કામુક્કી કરતા હશે, એમાં આ 2 જણા એક્સાઇટ થઈ અને એને વધુ મારવા માંડ્યા, તો મારના હિસાબે એનું મર્ડર થયું છે।